2017માં મારી ટિકિટ આવી, કપાઈ ગઈ. ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો ઓફર હતી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ અથવા અપક્ષ લડો અથવા કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપો. તોય પણ મેં કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાની જાય એવું એક પણ નિવેદન આપ્યું નહોતું. ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી ઓફરો આવતી હતી કે તમે પ્રસાર ધીમો કરો, કાર્યાલય બંધ કરી દો, ડોર ટુ ડોર જવાનું બંધ કરો, સભાઓ ઓછી લ્યો. ત્યારે અમારા સાથી ઉમેદવારોએ ઘણાએ એ ઓફર સ્વીકારી લીધી હતી અને 2700 મત મળતા હોય ત્યારે એને ઓફિસો બંધ કરી દીધી હતી, પ્રસાર કરવાનો પણ ધીમો પાડી દીધો હતો અને એમના કાર્યકર્તાઓ સગા સંબંધી મિત્રોને કહેતા હતા ભારતીય જનતા પાર્ટીને મત દેજો. મેં પ્રતાપભાઈ દુધાતને અનેક વાર કીધું તમે સભાઓમાં મારી સાથે આવો, તો એમણે કીધું હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવે તું અમરેલીની તારીખ પછીની તારીખ લેજે. ત્યારબાદ પ્રતાપભાઈ દુધાતને પૂછી અને પછીની મેં તારીખ લીધી ત્યારે મારો ફોન નહોતા ઉસકાવતા. મેં મોવડી મંડળને જાણ કરી, પ્રતાપભાઈ દુધાતને કહ્યો કે મારો ફોર્મ ભરવા જાય એમાં હાજરી પુરાવે. ત્યારે પ્રતાપભાઈ દુધાત પણ આવ્યા નહોતા અને જે મારી નાખવાની ધમકી આપે છે એ જો હાજર હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના બન્યું હોત.